સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રાદેશિક બૂથ સંમેલન યોજાયું. ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જનતાને ભાજપ સરકારના દમનનો અંત લાવવા આહ્વાન કરતા કહ્યું કે જાગો અને ઝાડુ ચલાવીને આ વખત પોતાની સરકાર બનાવો. 30 વર્ષમાં ભાજપવાળાઓ ગુજરાતનો વેપાર, રોજગાર, સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા, નરેગા બધું જ ખાઈ ગયા. તેમણે લોકોને પૂછ્યું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર, પેપર લીક, તૂટેલા રસ્તાઓ, ધરાશાયી થયેલા પુલો, હોસ્પિટલમાં બાળકોના મોત પર ક્યાં સુધી ચૂપ રહેશે? આ વખતે સમગ્ર ગુજરાતમાં વિસાવદર જેવું કરવાનો અવસર છે. જેમ વિસાવદરની જનતાએ મોટાના સિંહાસન હચમચાવી દીધા એમ જ આ વખતે સમગ્ર ગુજરાતમાં કરવું છે. આપણી પોતાની સરકાર હશે તો પંજાબની જેમ મફત વીજળી, સારવાર, શિક્ષણ, દરેક મહિલાને 1000 રૂપિયા સહિત તમામ સુવિધાઓ મળશે. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.